એ આવી મમ જો એ રહ્યું ખારી બિસ્કીટ લેવાય ને હું ખાવાનું બિસ્કીટ ખાને પછી તો આવી રહ્યા તમે હા તો સંમત પાસે હેડ્યો તો ભાઈ માટે આવી ગયા છીએ આમાં આ બેનો કા બેહારી લાયા કેટલી ભીડ નહીં બજારમાં દૂધ ના દહીં લેવાની હા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જશો તો આજના ના રોકમાં તો બધાનું હાર્દિક 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 સ્વાગત છે તો મસ્ત મોર્નિંગ થઈ જશે એટલે ચા પાણી કરી દીધું છે મમ્મી બહાર વાહન ધોશે પ્રિયાંશી જો વાહન મમ્મીને ધોરા મમ્મી ગુડ મોર્નિંગ હાય હાય કરો ચા પીધો ચા ચા પીધો ચા અને તું વાહન ધોરાઈ દાદી હા અત્યારે બે ચક્કા વધીને તૈયાર થઈ જાય એટલે નહીં ધોઈને આ તો મટી હા એ કાં આજે તું કોને મારી હતી દાએ મારી હતી બાએ મારી હતી તો જો મસ્ત મોર્નિંગ શ્રેયા બા તો નથી તો ઊંઘી રહી શ્રેયા હવે તમે મોડા મોડા ઉઠવા વાળો હઈ ઓ હજુ ઉઠી ઘેરન કાઢી યા શ્રેયા ગુડ મોર્નિંગ એ શ્રેયુ ગુડ મોર્નિંગ ઓ થોડા સવાર પડી જી 8 વાગ્યા તમે તો ઉઠતો જ નહીં ચા સાધી જો જજી ઘેરંકા ચપ્પુ જ ઉઠતા નહીં એ મારો વાઘ ઉઠ્યો લ્યા અલે મારો વાઘ ઉઠી ગયો જો ઉઠાવે છતાંય ઉઠી નહીં જોતે ચીટલી તો આરો ટમળા હે ઓહો હો આટલી બધી ઊંઘ ભરી હા 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 મમ ચો મમ એ આવી મમ જો એ રહ્યું ખારી બિસ્કીટ લેવાય ને હું ખાવાનું બિસ્કીટ ખાને બિસ્કીટ તને તો નહીં ભાવતો પણ ભાવી તને ચી મોટું બિસ્કીટ ખાયા ચી મોટું બિસ્કીટ ખાયા એરી મોટું ખાયા હા હા તને ખબર જો કે વાંચ્યા શરમાઈ જો ગાર્યા અને દાદી મોટું ખાઈ કેવું થાય એ પેલા દાદી મોટું જેવું થાય કે આ રહ્યું મોટું એ રહ્યું બિસ્કીટ કે જો ઢોકો પાડ જે क्या मांगेंगे ढोको पर बिस्किट बेटे बिस्किट ढोको पर जे ओ हिंगे जी पिंचा ढोको नहीं पड़ती हाँ पिंचा तो नहीं पाता बिस्किट इन तो नहीं लिया लो हाँ खाओ नहीं ये आया ये बिस्किट आया छुट्टी नहीं गाड़ी होगा छुट्टी नहीं बिस्किट ले लो बिस्किट चारम पाड़े आ बिस्किट खोई चारम पाड़े सोया એ શું ભાવ એનો ખજૂરીનો અઢીસોનો હે બિસ્કીટ ખાવાય તો ગેસ આપણે હેડ્યા છીએ શ્રેયાબા પ્રિયાંશી બા હું સાસ લેવા જો 3 જણા સાસ લેવા જઈએ છીએ આમાં શ્રેયાબા તો હોય જ છે હા બહેણી લઈ લીધું પાપો આલ દેજો બહેણી પાપા આલ દેજો ને લેબડો લઈને તારો ઘરો ઘેર પડ્યો લેબડો તો જોવા એટલે આ લઈ જવાનું હા હું કે યાદ કરાય પાપુ હાલ દેજે બહેણી હાલ દે ને બસ એટલે શાંતિ થઈ જાય નહીં હા હા જો શું વિચારીએ બુનના વિશે હારે તો લાશો કાકા જે માસી જોવો પીંછાનું તેલ લેતા બુની તેલ લેતા બુની બુન તને તેલ લેજા બુની લે બહેણી હું પકડી લઉં બહેની હું પકડી લેજો હા તેડી લે એવી તો તેલ લેવાની હાડો તને તેડી ઓહો હવે તો ગાઈસ આપણે સાસ લેવા આવ્યા હતા અને શમ્મા જો પેલા ઘર બાજુથી સાસ લેવા આવી જશે પીંચા સાસ લીધી એ આવ્યો છે શમ્મા હાડો કાપવું ના એ બાજુ તો બેમ પાણી પાણ હું ગોમ પડ્યું તમારે બોડી બુન નહીં સાપી ચાર ને છોકરા બોકરા બધા તો શમ્મા તો વહેલા નહીં ધોઈને ફ્રેશ થઈને આવી ગઈ અમારે તો હજી ના પૂનું પાણી મેળવી સોડી નવરાઈ પેલી બાકી હોય શ્રેયા પીરા હું આવું આપો થોડા ચા બા પીવા કોમ તો જિંદગી હે શમ્મા હા કોમ તો જિંદગી રહેવાનું વહેલા પાણી આવે તમારે 7 વાગે હોય કણ 7 વાગે જેવું જ આવે મળે છે બેટા પીંછા ના રે 5 વાગે નહીં આવતું 7 વાગે જ આવે હવે તો પુના હાથે આવે 145
તાણ હવે તો મોડો ટાઈમ થઈ ગયો. એ તો શિયાળામાં વહેલું આવે, અત્યારે તો મોડું આવે. તાણ હા પછી તો આવી રહ્યા તમે. હા તો સંબત પાસે અડ્યો. હા અને આ બેનપોણી, આ મધુબેન બેનપોણી જણો આગળ આપતો નહીં તાર. શ્રેયા દોડદોડ નાખ. તો કેમ છો બધા? આપણે આવી ગયા છીએ ઘેર ને જતા આપણે બોર્ડર ઉપર ફરજ વળ્યા છીએ એટલે કે નોકરી જતા આપણે ઘેર આવ્યા છીએ. હવે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, વાગ્યા છીએ 10:15. આજુ બને જમવાનું, પુલાવનું શાક બનાવી મમ્મીને જે છીએ પ્રિયાંશી નહીં નહીં ના એટલે આવું થાય મગજ બેન મારી જાય. નહીં ના મગજ ફ્રેશ થઈ જાય એમ કહો. બેન મારી જાય આખી રાતનો ઉજાગરો નહીં હવે. એ વાત સાચી, આખી રાત નહીં તો ફ્રેશ થાય મગજ એમ કહેવાય. મારા ઉદ્ભોરી વાગે રોટલી બનાવીએ છીએ અને ગરમા ગરમ રોટલી અને શાક ખાવી જશે. જો બસ ગરમ ગરમ રોટલી બનાવવાની ચાલુ છે એક બાજુ અને એક બાજુ જ ઘરમાં ગરમ ગરમ ખાવાનું ચાલુ છે. નહીં હા મારા ગરમ ગરમ નહીં ખાવાનું. હે ના પાડો જોત કરા. શાક બન્યું ગળી ગયું કાચું. હા ના કાચું ગળા નહોતું દીધું. જો મમ્મી તો સાસ કાઢે છે, લાલચમાં લાયા હતા. તારે નહીં ખાવું તો કા લઈને બેઠો હતા જો કે ના પાડે ખાવું તો હોત. સાસ તો પહેલી ભાવશે ખાવાનું એની વાત ચાલશે પણ સાસ વગર નહીં ચાલે. નહીં આ 2 રોટલી હું એ કરી દઉં. 2 રોટલી પાણી ના તો સાસમાં પાણી જેવી સાસ થઈ જાય નહીં ભાવતી. ભાઈ દાળ મસ્ત તડકો કાઢી દીધો છે અને એક બાજુ આપણે રોટલી ચૂ ગેસ ઉપર ચડશે. જો રોટલી ચડીને તો આપણે ઘરમાં જોતો લઈને વળતા થઈ જાય છીએ. શ્રેયા ખોઈને બાર મંદિરમાં એકલી ખીચડી ખાઈને આવી. હું ભણાવ્યું કે ભણાવ્યું કઈ ભણાવ્યું તું ને કેવું ભણાવ્યું તું? લાવી દે ડબ્બો તો ડબ્બો થોડોક લાવી ક્યાં ખાઈ લેવાનું. તો શ્રેયાબાન લઈને આપણે હાથમાં આવી જશે લાના આગળ. હા પેન આજ હું લેતા આવું બજારમાં હેડ હમણાં. બજારમાં હદના જવાનું તો હું લેતી આવું હમણાં ટમાટો. હા પેન 12 ચોપડી લેતા આવું. એ કડી કોની હા એ કડીની ચોપડી લેતા આવું. મારે ઘડિયાળ ને એ બધું આવે ને રહ્યું. હા પેન્સિલ પેન્સિલ તો પડી ગયો. ચાનો ટાઈમ થઈ જશે ને. જો શ્રેયાબા ચા પીએ બે જશે. આ બાજુમાં પ્રિયાંશીબા ચા બિસ્કીટ. આ બાજુ વિપુલ તો ચા પીએ રહ્યું. તો મારું તો ખાઈને ઠીકરું થઈ ગયું છે. વિપુલ તો ચા પી રહ્યો તો જગત જશે બંગડી છે. મમ્મીએ પી રહી ચા. તાવે તો પાર આવશે. આ બે ના પાડી. હા ઢોળી ઢોળીને જેવું કરશી. બેબીને ખવડાવડા ફટાફટ. હા લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. હા સખાલે આમ અંગૂઠો કરી દેવાનું. બોલા બોલા નહીં નહીં એમાં તો હા એ બોલતા આવડે. બફારો નહીં લાગતો ઘરમાં. ચા બા પીધો વહેલા વહેલા પી લીધો. શું કરે ઘરમાં? રધા કરી દીધું મને તો એવું લાગે. ચા બેલો કોની રિક્ષા અશોકભાઈની થોડી લાવી હોય કોણ બહુને કોઠારવામાં આમ બધા જો આખી ફેમિલી. હા તે કાલ આવશો બધા રાતે પાછા ખાઈ પીને પાછો. તે જમી રહેતો નહીં ભણ્યો હોય કાં છોકરો ના એ ફવાડતો નહીં. ફવાડતો નહીં ને અતરું લાગે ગમે તેવું પણ તોય અતરું તો લાગે ને. ચાલો તે જમી તાણ બાપા ના ફાંખોડો મોદો થાય તાણ. તારે જાવ મેં હમણાં મનીષા અંગે ચમ કેટલા લાવી 400 રૂપિયા લે. 400 રૂપિયા આવી હતી ના બાપ. માટે આવી ગયા છીએ આમાં. આ બેનો કા બેહાડીને લાયા પાછળ. આ બેનો ઉતાર ના દેવાય પોળે એક ના લાપો તો ખાલી એકને ભોય તા દેવો તો તારા પાછળ લાપા તો પાગલ ઉતાર દેવો તો ભોય ઉતાર ભોય ફટાફટ. ચો જીના નદીમાં ફરવા પાણી પાણી આવી નદીમાં સેડા બે જડ. હા આ ઉતરતી નહીં જોજે ભોય તાણ
કેટલી ભીડ નહીં બજારમાં દૂધ ના દહીં લેવાની હા ત્યાં ટોકન નો ભાવ પૂછાયો તો પણ 50 રૂપિયા કહેતો તો 20 રૂપિયા ટોકન એટલે ચેતનભાઈ આવ્યા હાય કેવા આવી પાછા આમાં શ્રેયાબા પિયાનો લઈને ગયા કેટલી બધી આલી એટલી બોન ક્યાં બોન બોલા કે લઈ જાય કે 20 ની તૈન આલે કે એ અંદર બેઠા હતા મોલમાં એરી બોન કે 20 ની તૈન આપા કે બોલા કે લઈ જાય કે તાર આપણે આવ્યા છીએ બજારમાંથી હવે ઘેર ને અંધારું થઈ ગયો હજી બધી નહીં હજી તો હવે વધવાનું ચાલુ થઈ ગયો શું ગરમ ગરમ રોટલા બનાવવાનું છો આવી પેલા તા વગાજી હું એટલે જોવું 2 મિનિટ થાય હા બધા ઉણો છે બરાબર નહીં કોઈ હે ભૂખ લાગી હે જોરદાર નહીં લાગી નહીં લાગી એને ભૂખ લાગી હે હા આ વાત તાકીને કે છે શું થયું ભૂખ લાગી હે તો જો મમ્મી તો બનાવવા મળી છે દહીં હવે ફ્રીજમાં પડ્યું છે ને હા પડ્યો યાર હજુ મસ્ત ગરમ ગરમ રોટલી બનશે અને ઘરમાં તો મારી વાટે જોઈને એમ બોલો જમવા બે જેવું થોડું ચાલો મારી વાત ના જોઈ પણ હું રોટલા કરું તો હા તો ને ઘરમાં તો એકલો એકલ હું તો જમવા બેસી જજો મારી વાટે ના જોઈ હું રોટલા કરું ને તે હા તો આજ મોડું થઈ ગયું કયો હગી નહીં ગાયન જબા જોઈ દીધું હા પણ શ્રેમ પપ્પા મોમાં ઉઠ્યા તો ચેલા 100 આજે ઉઠ્યા જ તા રહ્યા એવડો તો બાઇક નું હતું પેલા તો છેલ્લા પ્રોગ્રામ થયો કે પેલું એ થાય દહીં કરી એમ શાકભાજી કોઈ હતું નહીં બટાકા હતા બાપા ડુંગળી છે એમનું કર્યું હતું શાક ના કરવા નહીં હજી હા ફટાફટ જો અને પેલા છે ખીર નહીં ખાવું દહીં અને તારા દહીં નહીં ખાવું આમ તો દહીં સારું ભાવા કાચું ઓહ શોખ પાડ્યું પણ હાલે બસ શોખ હું રોટલા કરતો તમે ફટોફટ બાર તો અંધારો થઈ ગયો લાઇટો ચાલુ થઈ ગઈ મારે મસ્ત અંધારો થઈ ગયું છે આપણે રોટલી કરવાની છે જો ગેસ તો ચાલુ મેળ્યો છે અને રોટલી તમે અંદર નાખીએ નહીં ગેસ ઉપર તો એમાં હવે રોટલી નાખી જો